તો અત્યારે આપણે આવી ગયા છે ટોબા અને જ્યારે આપણે આ લોકેશન ઉપર ઊભા હશું ને તો આપણને આ રીતનો રેલવેનો ફાટક બનેલો જોવા મળશે. ત્યાંથી આપણે અંદરની સાઈડ ઉપર આવવાનું હોય છે અને આ રીતનું દ્રશ્ય આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા બનેલો છે. થોડુંક આગળની સાઈડ ઉપર ચાલીશું એટલે એક નાનકડું માર્કેટ પણ આપણને લાગેલું જોવા મળવાનું છે. તો રામજી મંદિર આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. સરસ મજાનું દ્રશ્ય છે. મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર પણ નાના મંદિરો બનેલા છે. તો ઉનાળાનો સમય છે. મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર છાશ પણ વેચાય છે જે તમે પી શકો છો અને પાણીની વ્યવસ્થા પણ તમને મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર જોવા મળશે. તો તમને જણાવી દઉં, ઉનાળો હોય કે શિયાળો હોય, તમને ભાવિ ભક્તોની સંખ્યા આ સ્થાન ઉપર જોવા મળશે. ટીમ્બા એ ગુજરાતથી નજીક આવેલું એક નાનકડું પણ સુંદર ગામ છે. અહીં પ્રકૃતિના કોળે ગરમ પાણીના સ્ત્રોત મળી આવ્યા છે. સામાન્ય રીતે આપણે પાણી ગરમ કરવા માટે બળતણ કે વીજળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ અહીં ધરતીના પેટાળમાંથી આપોઆપ ગરમ પાણી બહાર આવે છે. વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ જોઈએ તો ભૂગર્ભની અંદર રહેલા સલ્ફર અને ખડકોના ઘર્ષણને કારણે આ પાણી ગરમ થતું હોય છે. તો આ ભાઈ ચાલતા ચાલતા આગળની સાઈડ ઉપર આવ્યા, પણ અહીંયા તો ઘણું ગરમ પાણી હતું એટલે પગ પાછા ખેંચી લેવા પડ્યા. સ્નાન કર્યા બાદ આવી તમને નાની છતરીઓ બનેલી જોવા મળશે, જેમાં જઈને તમે કપડાં પણ બદલી શકો છો. તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને આ સાઈડના જે કુંડ છે ને તમને ઠંડુ પાણી જોવા મળશે અને સામેની સાઈડ ઉપર જે કુંડ છે તેની અંદર વધારે ગરમ પાણી જોવા મળશે. તો આ કુંડની અંદર ઠંડુ પાણી છે. અને અમુક કુંડની અંદર એવું ગરમ પાણી હશે ને જેમાં તમે હાથ નાખશો ને તો ચામડી પણ બળી જશે. એટલા માટે કુંડની અંદર જ્યારે તમે હાથ નાખો એટલે પહેલા જ તમારે સાવધાન થઈ જવાનું. પૌરાણિક કથા ભારતીય સંસ્કૃતિમાં આવા સ્થાનોને દેવી દેવતાઓ સાથે જોડવામાં આવે છે. લોકવાયકા મુજબ વનવાસ દરમિયાન પાંડવો અહીંયા આવ્યા હોવાનું માનવામાં આવે છે. અહીં શિવજીનું મંદિર પણ આવેલું છે. લોકો માને છે કે આ કુંડમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને જ્યારે શ્રાવણ માસ કે પૂનમ જેવા પવિત્ર દિવસોમાં અહીંયા ભક્તોની ભારે ભીડ આપણને જોવા મળતી હોય છે. પ્રકૃતિ અને પરમાત્માનો અહીં સુંદર સંગમ આપણને જોવા મળે છે. તો અહીંયા જે આ કુંડ બનેલા છે ને ત્યાંથી તમે થોડા આગળની સાઈડ ઉપર આવશો એટલે થોડા પગથિયા ચડીને ઉપરની સાઈડ ઉપર જવાનું હોય છે, જ્યાં આપણને ભીમના પગથિયા, હનુમાનજીનું મંદિર અને મહાદેવજીનું મંદિર પણ બનેલું જોવા મળવાનું છે. તો ચાલો મુલાકાત આપણે લઈએ. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો.
ભીમના પગથિયાની બાજુની સાઈડ ઉપર આપણને બળિયાદેવ અને શીતળા માતાનું મંદિર બનેલું જોવા મળે છે. અને અહીંયા હનુમાનજીનું પણ મંદિર બનેલું છે. સામેની સાઈડ ઉપર સોમનાથ મહાદેવનું મંદિર પણ છે. તો આપણા અહીંયા હનુમાનજીના દર્શન સુંદર રીતે થઈ ગયા છે. એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર અહીંયા સોમેશ્વર મહાદેવનું મંદિર પણ બનેલું છે. તો અહીંયા તમે ભાવિ ભક્તોની ભીડ પણ જોઈ શકો છો. થોડા પગથિયા ઉતરીને આપણે મહાદેવજીના દર્શન કરવાના હોય છે. અંદરની સાઈડ ઉપર ફોટોગ્રાફી સખત મનાય છે. તો આપણે વિડીયો શૂટ કર્યો નથી. વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો ત્યારે ગરમ પાણીમાં સલ્ફર એટલે કે ગંધકનું પ્રમાણ વધુ હોય છે. જે લોકોને ચામડીના રોગો, ખંજવાળ કે સાંધાના દુખાવાની તકલીફ હોય તેમના માટે આ કુંડમાં સ્નાન કરવું આશીર્વાદ સમાન ગણાય છે. ઘણા લોકો દૂર દૂરથી માત્ર સ્વાસ્થ્યના હેતુથી અહીંયા ડૂબકી લગાડવા માટે આવતા હોય છે. તો તમે પણ હજુ સુધી આ ટીંબા ગામ ખાતે આવેલા ગરમ પાણી અને ઠંડા પાણીના કુંડની મુલાકાત ન કરી હોય તો કરી લેજો અને સ્વાસ્થ્ય પણ જળવાશે. તો આ ખૂબ જ પ્રાચીન લોકેશન છે. જો તમે અહીંયા આવશો તો તમને એવું થશે કે તમે કમસે કમ 200 થી 300 વર્ષ જૂના જમાનાની અંદર આવી ગયા છો. કારણ કે તમને અહીંયા મોટા મોટા પથ્થર પણ જોવા મળશે અને વિશાળકાય અહીંયા બનેલા કૂવા પણ જોવા મળશે. પણ ફિલહાલ હમણાં કૂવા પૂરાઈ ગયા છે. તો આ રીતનો તમે કૂવો પણ જોઈ શકો છો. પૂરાઈ ગયા છે કૂવા. અત્યારે આની ઊંડાઈની વાત કરીશું તો કમસે કમ આ 15 થી 17 ફૂટ ઊંડાઈવાળો આ કૂવો નજર આવી રહ્યો છે, જે મંદિરના પાછળના ભાગની અંદર છે. વર્ષો જૂના અવશેષ પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આ પણ એક મંદિર હશે જેની અત્યારે ફિલહાલ આ પ્રમાણેનું નજર દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે. તો આ સંપૂર્ણ ડિટેલ તમને દર્શાવી મંદિરના પાછળના ભાગમાં. મંદિરના પાછળના ભાગની અંદર પાણીની પરબ પણ તમને જોવા મળી જશે. અહીંયા આવીને તમે કમસે કમ આરામથી 3 થી 4 કલાકનો સમય પસાર કરી શકો છો. તો સંપૂર્ણ ડિટેલ તમારી સામે રજૂઆત કરી. કૂવા, ગરમ પાણી અને ઠંડા પાણીના અહીંયા કુંડ જે બનેલા છે તેના વિશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.